જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે રાજા અને ગાતી કોયલ. એક સુંદર મજાનું જંગલ હતું. તેની અંદર એક કોયલ બેન રહેતા હતા. આંબાના ડાળ ઉપર રહે અને સવાર પડે એટલે રોજ મીઠા મીઠા ગીતો ગાય. બાળકો, તમને ખબર છે આ ગાતી કોયલ હતી. એને સુંદર મજાના ગીત ગાતા આવડતા હતા. સુંદર મજાના ગીતો સાંભળવા માટે જંગલના કેટલાય પક્ષીઓ તેની પાસે રોજ આવતા અને કોયલબેનના મીઠા મધુરા ગીતો સાંભળતા. એક વખત આ જંગલમાંથી એક રાજા ઘોડા પર બેસીને પસાર થયો. તે સંગીતનો ખૂબ શોખીન હતો. તેને તો આ મીઠું મીઠું ગાતી કોયલનું ગીત સાંભળ્યું. રાજાને થયું કે આ આંબા પર બેઠેલી કોયલને આટલા મસ્ત ગીત ગાતા આવડે છે. આટલા સરસ મીઠા ગીત તો મેં ક્યારેય સાંભળ્યા નથી. પછી એને કોયલને જોઈ લીધી અને રાજમાંથી એક શિકારીને બોલાવીને કહ્યું કે ભાઈ, મારે પેલી ગીતો ગાતી કોયલ છે ને એ જોઈએ છે. માટે તું ગમે તેમ કરી તેને પકડી લાવ. હું તને તેના બદલામાં મોટું ઈનામ આપીશ. જો તું મને કોયલ આપીશ તો હું તને ઈનામ આપીશ. અને મિત્રો, શિકારીએ તો બીજા દિવસે આંબાના ઝાડ ઉપર એક દિવસ ઝાડ બિછાવી પેલી ગાતી કોયલને પકડી અને પાંજરામાં પૂરી દીધી. પછી તો રાજાને આપી. પછી તે પોતાનું ઈનામ લઈ અને ત્યાંથી ચાલ્યો ગયો. રાજાએ તો પેલી ગાતી કોયલનું પાંજરું લઈ અને પોતાના મહેલની અંદર જ લટકાવી દીધું, કેમ કે એને તો કોયલબેનના ગીતો બહુ ગમતા હતા. રાજાને મનમાં થાય કે ક્યારે સવાર પડે ને ક્યારે કોયલ ગીત ગાય, ક્યારે સવાર પડે ને ક્યારે ગીતો સાંભળવા મળે. પણ મિત્રો, તમને ખબર છે, કોયલબેન તો પાંજરામાં પૂરાતા જ સાવ મૂંગા થઈ ગયા. ન કાંઈ બોલે કે ન કાંઈ ચાલે. પછી તો રાજા તો રોજ રોજ કોયલબેનના ગીત સાંભળવા માટે વહેલા ઉઠે, પાંજરામાં આમ તેમ જુએ, કોયલને બોલાવે, પણ કોયલબેન તો બોલે જ નહીં. હવે તો રાજાને ચિંતા થવા લાગી કે આ ગાતી કોયલ હવે શું કેમ બોલતી નહીં હોય. કશું બોલતી નથી એટલે રાજા તો બહુ ચિંતામાં મૂંઝાયો. કોયલે તો સરસ્વતી માતાને પાંજરામાંથી છૂટવા માટે પ્રાર્થના કરી. તેની પ્રાર્થના સાંભળી સરસ્વતી માતાજી પેલા રાજાને સ્વપ્નમાં આવ્યા ને રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું, એ રાજા, તે જે કોયલને પકડી છે ને તે ગાતી કોયલ છે. તેને કંઈ પાંજરામાં પુરાવું ન ગમે. એ તો મુક્ત આકાશની અંદર ઉડતી હોય છે. એને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ચડવું ગમે અને ખુલ્લા આકાશમાં ઉડવું ગમે. અને એ તો એક પંખી છે. હવે તેને બંદી બનાવી અને પાંજરામાં પૂરી તો હવે અવાચક થઈ ગઈ છે. હવે એ ક્યારેય ટહુકશે નહીં. તને એનું ટહુકવું ગમે છે ને, તો તારે એને, જો તારે એનું સંગીત સાંભળવું હોય, કોયલને ગીત ગાતી સાંભળવી હોય ને, તો તું જા અને જંગલની અંદર પાછી એને મૂકી આવ. પછી તારે જંગલમાં જવાનું અને એનો ટહુકો સાંભળવાનો. હે રાજા, પાંજરામાં પૂરીને તું પંખીનું સંગીત નહીં સાંભળી શકે, એટલે પંખીને પાછું મુક્ત કરી દે. મિત્રો, પછી તો એકાએક રાજાની આંખ ખુલી ગઈ. તેને તો ગાતી કોયલને પાંજરામાં પૂરવાનું બહુ દુઃખ થયું. અરે, મેં કેટલી સરસ ગાતી કોયલને આવી મૂંગી બનાવી દીધી. બિચારી મુરઝાઈ ગઈ છે પાંજરામાં સાવ. પછી તો સવાર પડીને એટલે એને કોયલની માફી માંગી કે કોયલ બેન, હવે મને માફ કરી દેજો અને હું તમને આજથી મુક્ત કરી દઉં છું. હવે તમે જંગલમાં જઈને આંબા પર બેસીને પાછા મીઠા ગીતો ગાજો. પછી હું તમારા ગીતો સાંભળવા માટે રોજ વહેલી સવારે
જંગલમાં આવીશ. પછી કોયલબેન તો જેવા ઉડ્યા ને એવા જંગલમાં આંબાના ઝાડ ઉપર બેસીને મીઠા મધુરા ગીતો ગાવા લાગ્યા. પછી તો કોયલબેનના ગીતો સાંભળવા રાજા તો રોજ ઘોડા પર બેસી જંગલમાં આવે અને મીઠા મધુરા ગીતો સાંભળે અને ખાઈ પીને રાજ કરે. ગોખલામાં ગોટલી, મારી વાર્તા મોટી, આંબે આવ્યા મોર, વાર્તા કરશું પૂર. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.